નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી નૈના નેક્સ્ટ વખતે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર જે ગુજરાતી વિષય છે અને ગુજરાતી વિષયની અંદર જે 8મું કાવ્ય છે જેનું શીર્ષક છે આજ આનંદ, તેનો રસાસ્વાદ આપણે માણીશું. આ પ્રથમ આ કાવ્ય જે છે એ કાવ્યનો પ્રકાર છે લોકગીત. કેવો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? લોકગીત. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે કાવ્યથી પરિચિત જ છો, બરાબર? પ્રાઇમરીમાં પણ ઘણા બધા કાવ્યો જે છે એનો તમે રસાસ્વાદ માણ્યો હશે. પણ અત્યારે મને એવું થાય છે કે હું તમને એક કાવ્યને થોડોક વધારે ડીપમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ. તો કાવ્ય તો કહેવાય છે, બે ભાગ પડતા હોય છે ગુજરાતી સાહિત્યના જે પુસ્તક છે એની અંદર ગદ્ય અને પદ્ય. પદ્યની અંદર કાવ્ય હોય છે અને ગદ્યની અંદર પાઠ હોય છે, બરાબર ને? તો એ કાવ્ય જે છે, કાવ્યના પણ પ્રકારો જે છે એ પડતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાવ્યની અંદર ગઝલ, લોકગીત, મુક્તક, હાઇકુ, દુહા અને સોનેટ. તો આ રીતના જે છે એ પ્રકારો છે જોવા મળે છે. દાખલા તરીકે ગઝલ જે છે તો બે પંક્તિનો એક શેર એવા ઘણા બધા શેર ભેગા થાય તો ગઝલનું રૂપ ધારણ કરે છે. લોકગીત જે આપણે અત્યારે ભણવાના છીએ કે જે લોકો દ્વારા ઉદ્ભવેલું જે છે, જેના રચયિતા લોક સમૂહ છે, તો એનો પણ આપણે અત્યારે રસાસ્વાદ કરીશું. મુક્તક એક સ્વતંત્ર કાવ્ય રચના છે. સાથે સાથે હાઇકુ જે છે એ પણ જાપાનનો કાવ્ય પ્રકાર છે જે 5-7-5 ટોટલ 17 અક્ષરમાં જોવા મળે છે, જે આપણે આગળ જોઈશું. અને દુહા જે છે એ પણ લોક સાહિત્યનો જ એક ભાગ છે. અને સોનેટ જે 14 પંક્તિ જે છે એ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના કાવ્ય જે છે ને એના પણ અલગ અલગ પ્રકારો જે છે, જે કાવ્ય તો કહીએ છીએ પણ તમે પ્રશ્ન પણ પૂછવામાં આવે છે કે ભાઈ ઉદાહરણ તરીકે આજ આનંદ જે છે કાવ્યનો પ્રકાર જણાવો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ એનો પ્રકાર. કાવ્ય તો છે જ, એનો પ્રકાર કયો છે તો કે લોકગીત. તો એ રીતના આજે આપણે આ લોકગીત જે છે એનો અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે શીર્ષક સમજવાનો પ્રયત્ન કરીએ. આજ આનંદ સરળ છે, શીર્ષક જોતા જેવું લાગે છે. આજે આનંદ છે. આનંદની પરિભાષા બધા માટે અલગ અલગ હોય છે, બરાબર? 10મા ધોરણનો વિદ્યાર્થી રિઝલ્ટનો સારો રિઝલ્ટ આવવાથી જે આનંદ અનુભવે છે એની માટે આનંદની પરિભાષા એ છે. સારો એવો વરસાદ થતો હોય તો ખેડૂત માટે સૌથી આનંદનો દિવસ છે અને એ સૌથી આનંદની કહી શકે એવી ઋતુ છે, એના માટે આનંદ એ છે. એક વેપારી વેપાર કરતો હોય અને સારો મુનાફો થાય એની માટે આનંદનો દિવસ અથવા તો આનંદની પળો એ છે. તો દરેક માટે આનંદ જે છે એની પરિભાષા જે છે એ અલગ હોય છે. તો અહીંયા પણ આજ આનંદ છે, કોના માટે આનંદ છે? તો એ શીર્ષક દ્વારા અહીં કવિએ વર્ષા ઋતુનો વર્ણન કર્યું છે, પણ સાથે સાથે આજે આનંદ શેનો છે તો કે સૌથી વધારે વરસાદ તો બધાને ગમે, શહેરીજનો કે ગ્રામ્ય જીવનને બધાને ગમે છે, પણ ગ્રામ્ય જીવન સાથે વરસાદનો નાતો જે છે વધારે જોડાયેલો છે. કઈ રીતના? તો કે સ્વાભાવિક છે, આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને એટલા માટે આ કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે જે વરસાદ જે છે એ વરસાદની ઋતુ એ ખેડૂતો માટે જો આનંદની ઋતુ કહેવામાં આવે છે. અને સૌથી વધારે એનું મહત્ત્વ જે છે એના માટે વધારે છે. તો આ જ આનંદ એટલે મેં તમને સમજાવ્યું કે એના માટે વાત કરે છે. હવે વાત કરીએ લોકગીતની. સરળ ભાષામાં વિદ્યાર્થી મિત્રો તમને કહું તો લોકગીતની સરળ વ્યાખ્યા લોકો દ્વારા લોકોના મુખે ગવાતું આવતું ગીત એટલે લોકગીત. લોકો દ્વારા કોઈ નાના મોટા પ્રસંગની અંદર, કોઈ નાની મોટી એવી ઘટનામાં બધા ગ્રામ્યની જે બહેનો છે એ ગામડાની જે બહેનો છે એ ગામડાની બહેનો બધી ભેગી થાય, પ્રસંગ અનુરૂપ એકબીજા બે પંક્તિ જે છે એનું સરસ મજાનું કહી શકાય એવું ગાન કરતા હોય અને અંદર એક બીજી પંક્તિઓ જે છે જોડીને એક સુંદર મજાની કાવ્યની રચના થતી હોય છે. એને શબ્દ આપ્યો છે લોકગીત. તો ગામડાના સીધા સાદા લોકો દ્વારા એક ઉદ્ભવેલું
એક કાવ્યનું સ્વરૂપ એટલે લોકગીત. હા, લોકગીત ઉદ્ભવતાની સાથે જ એમાં થોડી ઘણી કહી શકાય એવી ક્ષતિઓ પણ જોવા મળે છે. તળપદી ભાષા હોય છે, ઘણીવાર આરોહણોમાં પણ ઓલું હોય છે. પણ સાથે સાથે એક મહત્વની વાત એ છે કે લોકગીત છે ને હંમેશા ગેય હોય છે, લોકગીતને ગાઈ શકાતું હોય છે. જ્યારે લોકગીત હોય, લોક સંસ્કૃતિ હોય કે લોક સાહિત્ય હોય ત્યારે સ્વાભાવિક છે આપણે મેઘાણીને યાદ કરવા પડે. મેઘાણી એક એવા વ્યક્તિ છે કે જે ગામડે ગામડે ભાગોળે ભાગોળે ફર્યા અને લોક સાહિત્યનો એક કહેવાય ને એક ખજાનો આપણને આપ્યો છે. એમણે પણ ઘણા બધા લોકગીત ભેગા કરી અને પુસ્તકનું સર્જન પણ કરેલું છે. તો લોકગીત જે છે ને એ લોકોની સહિયારી મૂડી છે. કેમ સહિયારી મૂડી છે? એટલા માટે કંઈ કવિનો ઉલ્લેખ નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે બીજા ઘણા કાવ્યો જોશો જે શિષ્ટ ભાષામાં જોવા મળતા હશે, જેમાં કોઈ અલગ અલગ કવિ જે છે એ જોવા મળશે, પણ એનું સૌથી પહેલાં નામ હશે, જન્મ, મૃત્યુ વગેરે હશે અને એનો સાથે ટૂંકમાં એનો પરિચય પણ હશે. પરંતુ અહીં જે છે એ લોકગીતમાં કોઈ કવિનો ઉલ્લેખ નથી. શું કામ? કારણ કે આ લોકોએ ભેગા થઈ અને આ કાવ્યનો ઉદ્ભવ કર્યો છે. એટલા માટે આમ કહીએ તો લોકગીતના કોઈ કવિ નથી એવું ન કહી શકાય, પણ લોકગીતના કવિ છે કોણ? લોક સમૂહ. તો એ દ્વારા આ લોકગીત છે એને વિશે આપણે વધારે માહિતી મેળવીએ. તો લોકગીતનો રચના હંમેશા પડદા પાછળ રહેતો હોય છે. શું કામ? કારણ કે સમૂહમાં છે એક વ્યક્તિએ કદાચ રચના કરી હોય, એક વ્યક્તિએ કદાચ કાવ્ય લખ્યું હોય તો સ્વાભાવિક છે એ કાવ્ય આપણા સુધી એના નામ સાથે પહોંચી જાય. પણ આ રચના તો આપણા રચના જે છે બધાય સમૂહ, તો એ રચના જે સમૂહ જે છે એ પડદા પાછળ હોય છે. પડદા પાછળ એટલે કે આપણને એક પર્ટિક્યુલર ક્યાં એક કે બે વ્યક્તિ એનું સર્જન કર્યું એ આપણને ખ્યાલ આવતો નથી. એટલા માટે લોકગીતનો રચના હંમેશા ક્યાં હોય છે? પડદા પાછળ હોય છે. સાથે સાથે પડદા પાછળ તો હોય જ છે, પણ તેથી તેના નામ ઠામ વિશે, મતલબ નામ ઠેકાણું વગેરે એના વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. આમ તો મળતી જ નથી હોતી, પણ કદાચ મેં કીધું એમ કે મેઘાણી જે છે એમને લોકગીતનો સંગ્રહ કર્યો, બરાબર છે, રચના કરી પણ લોકગીતનું ભેગા કરી એકઠા કરીને પુસ્તકનું સર્જન કર્યું છે. તો એ જ રીતના ક્યારેક કદાચ મળી પણ જતું હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે. લોકગીત છે, કવિ છે, પણ લોક સમૂહ તરીકે જોવા મળે છે. તો ઘણીવાર એવું હોય કે સમૂહમાં બેઠેલા કોઈ એક વ્યક્તિએ સર્જન કર્યું હોય અને બેઠેલા બીજા બધા વ્યક્તિઓએ એને વધારે એકથી બીજા ગામ સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય. તો એ રીતના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે. તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિનો પણ તેમાં હિસ્સો રહ્યો છે, એકથી વધારે વ્યક્તિ પણ એમાં ભાગીદાર હોઈ શકે છે. તો એ રીતના માનવ જીવનમાં જે અસલ કહી શકાય, અસલ એટલે કે જે તળપદી એકદમ મૂળ જે ભાષા કહેવાય છે એ ભાષાને, જે તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. લોકગીત છે એ બહુ કંઈ ઊંડાણપૂર્વકનું તત્વ જ્ઞાન કે લઈ રીતના ન હોય, પણ લોકગીત એટલે કે સરળ અને સંવેદના. કારણ કે ગામડાના જે સીધા સાધા લોકો છે પોતાની જે સંવેદનાઓ છે, પોતાની લાગણીઓ છે, પોતાનો જે ઉત્સાહ છે એ ગીતમાં વણતા હોય છે. તો એટલા માટે ભાષા અને બધું જ એકદમ સરળ અને તળપદી શૈલીમાં જોવા મળતું હોય છે. તો સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. ખેડૂત સાથે જોડાયેલી એમ કહીએ ને તો ખેડૂત સાથે જોડાયેલી આ ઋતુ એટલે વરસાદ. તો જે વર્ષા ઋતુ જે છે, વરસાદની ઋતુ જે છે એ ખેડૂત સાથે જોડાયેલી છે. તો આ કાવ્યની અંદર પણ સુંદર મજાની કહી શકાય એવી શૈલીમાં વર્ષા ઋતુ જે છે એનું સુંદર મજાનું વર્ણન જે છે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઋતુ તો બધાને પ્રિય હોય, બધાને ગમે. શું કામ? કારણ કે આ ઋતુ જેવી છે કે જેમાં ઝરમર વરસાદ વરસતો હોય, નાના ભૂલકાઓ જે છે વરસાદમાં નાહતા હોય અને એકાદ બે વાર વરસાદ પડ્યા પછી જે સુંદર મજાની લીલીછમ કહી શકાય એવી ધરતી થઈ જતી હોય, ડુંગરાઓ જાણે ચાદર ઓઢીને બેઠા હોય, લીલીછમ ચાદર, એવું સરસ મજાનું, નદીઓ વધારે પૂરજોશથી વહેતી હોય, ઝરણાઓ ખળખળ વહેતા હોય. તો આ રીતે આપણે એવું સમજીએ કે એક સુંદર મજાનું પ્રકૃતિનું આનંદદાયક રૂપ જે છે એ જોવા મળતું હોય છે. તો કે સુંદર મજાની શૈલીમાં આ વર્ષા ઋતુનું જે આનંદદાયક જે ચિત્ર છે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે.
આ કાવ્ય આપણે ભણીએ તો એવું લાગે આપણી સામે આપણું ચિત્ર જે છે એ ખરું થઈ ગયું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ, કારણ કે સ્વાભાવિક છે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, તો જેના લીધે એ કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે, કારણ કે વ્યવસાય સાથે આ ઋતુને જોડવામાં આવે છે. વરસાદ સારો તો ખેડૂતોને મોલાદ ને પાક સારો, તેના લીધે આનંદનો એક વધારે ઉમળકો પણ સારી રીતના જોવા મળે છે લોકો માટે. તો એટલા માટે કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય જે છે સાથે ઉત્સવનો આનંદ પણ જોવા મળે છે, ઉલ્લાસ પણ જોવા મળે છે. તો એવો આનંદ અને ઉલ્લાસ કેવી સહજ રીતના જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ એટલે કે પ્રત્યક્ષ કહી શકાય એવું ચિત્ર અહીં આપણી સમક્ષ ખડું કર્યું છે, આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે કે પ્રકૃતિ, એમાં વરસાદ, એમાં ખેડૂતોનો જે આનંદ છે, આ ત્રિવેણી સંગમ જે છે એ સુંદર મજાનો જોઈ શકાય છે. ચિત્રમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે વરસાદ વરસી રહ્યો છે, સુંદર મજાની જે છે નદીઓ જે છે એ નદીઓ જે છે એ સુંદર મજાની પોતાનું મન મૂકીને વહી રહી છે, અને એ પણ પાછી કેવી જોશમાં વહી રહી છે. આવી સુંદર મજાની નદી વહે છે, ગામમાં બધાએ ખુશી અને આનંદનો માહોલ છવાયેલો છે. અને અહીંયા જુઓ છો ખેડૂત અને એમના પત્ની જે સુંદર દ્રશ્ય સાથે, મતલબ વરસાદ આવી રહ્યો છે અને એના આનંદ સાથે પોતે ખેતરમાં જઈ રહ્યા છે. તો આ સુંદર મજાનું દ્રશ્ય પણ આપણને વધારે પુલકિત અને પ્રફુલ્લિત કરતું હોય છે. હવે આગળ આપણે જોઈએ તો કાવ્ય જે છે, કાવ્યમાં એક અલગ આનંદ જે છે એ શબ્દો દ્વારા જ આપણને જોવા મળતો હોય છે. તો ઉત્તર દખણથી ચડી વાદળી, ઉત્તર અને દખણ. ઉત્તર એટલે ઉત્તર અને દક્ષિણ. તો ઉત્તર દખણ, ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલું. વાદળી ચડી એટલે કે વાદળો હવે વરસાદ માટેની તૈયારી કરી રહ્યા છે, વાદળો આવી રહ્યા છે. ઉત્તર દક્ષિણ દિશા તરફથી વાદળો જે છે એ છવાયેલા છે, જોવા મળે છે. તો ઉત્તર દખણથી ચડી વાદળી રે ડોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજળી. વીજળીનો પણ ચમકારો જે છે એ ઝબૂક ઝબૂક થઈ રહ્યો છે, ઝીણી ઝીણી. તો ઝીણી ઝીણી વીજળી જે છે એ ઝબકી રહી છે, અને ઉત્તર દક્ષિણથી વાદળો જે ચડી છે, વરસાદની સંપૂર્ણ કહી શકાય એવી પ્રકૃતિએ પોતાની તૈયારી જે છે એ કરી છે. આજ આનંદ મારે આંગણે. વરસાદ તો જે નથી વરસ્યો, વરસાદ વરસવાની જે તૈયારી છે એ તૈયારી સાથે જ અહીંયા ખેડૂત કહે છે આજે મારે આનંદ છે, મારે આંગણે, મારા આંગણામાં, મારા ઘરે આજે આનંદ છે. શું કામ? મેં આગળ કીધું તેમ કે આ વરસાદને ખેડૂતને એક અલગ નાતો છે. કેવો નાતો છે? તો કે વરસાદને ખેડૂતનો જે નાતો છે એ સાથે સાથે એક લાગણીનો નાતો હોય છે, કારણ કે ખેડૂતને પક્ષી સાથે લાગણી હોય, પોતાના ખેતર પ્રત્યે પણ લાગણી હોય. પણ ખેતરની ઉપજાઉ જમીનને જ્યારે કુદરત વરસાદ દ્વારા એ સરસ મજાનું ભીનું કરી નાખે અને ભીની ધરતીમાં જે સરસ મજાના ધાન્ય જે છે એ ઉગતા હોય, એનો આનંદ જે છે એ કવિને વધારે અનેરો લાગે છે. તો આ જ આનંદ આજે મારા આંગણે આનંદ જે છે એ જોવા મળે છે. તો ખેડૂતની જે મનની જે સ્થિતિ છે, આનંદની સ્થિતિ છે, એ આ પંક્તિઓ દ્વારા વ્યક્ત થાય છે. આગળ શું કહે છે? ખેડૂતના માથે લીલા મૂળિયા. મૂળિયા એટલે કસબી ફેટા, જેને આપણે સાફો કહીએ છીએ. તો ખેડૂતના માથે લીલા કલરના મૂળિયા એટલે ફેટો જે છે એ બાંધ્યો છે, એટલે એક પ્રકારની તૈયારી કરી છે ખેતરે જવા માટેની. ધોરીડાની ડોકે ઘુઘરમાળ જો. ધોરીડા એટલે બળદ. તો બળદ જે છે એની કોટે એટલે ડોકે, બળદની કોટે એટલે ડોકે. ઘૂઘરમાળ જો. ઘૂઘરાની માળા જે છે એ સુંદર મજાની ઘૂઘરાની માળા જે છે એ પહેરી છે. તો આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે વરસાદ જે છે એ આવવાની સંપૂર્ણ તૈયારી જે છે કુદરતે કરી છે. ઉત્તર દક્ષિણથી વાદળીઓ ચડી છે, ઝીણી ઝીણી વીજળીઓ પણ સરસ મજાની ઝબકી રહી છે, અને ખેડૂત કહે છે ઓહો આજે વરસાદ આવવાનો છે, આજે મારે આંગણે આનંદ છે. સાથે સાથે ખબર પડી ગઈ, કુદરતે સંકેત આપી દીધો છે. ખેડૂત પણ પૂરી તૈયારી સાથે ખેતરે જવા નીકળે છે, અને સૌથી પહેલાં એ મૂળિયા એટલે કે સાખું બાંધે છે, અને ધોરીડા જે છે એની કોટે ઘૂઘરમાળ તો છે જ, અને બળદની સાથે જે પોતે ખેડૂત જઈ રહ્યા છે પોતાના ગામને સીમાડા તરફ,
એનું દ્રશ્ય જે છે એ જોવાઈ મળે છે. આગળ કહે છે વીરના, જો વીર શબ્દ વાપર્યો છે. વીર એટલે સ્વાભાવિક જ છે, આપણે જે સરહદ ઉપર જે સૈનિકો આપણી રક્ષા કરે છે તો વીર છે જ, અને રક્ષા કરતાં કરતાં વીરગતિને પ્રાપ્ત કરે છે. પણ અહીં જે આપણને જીવાડે છે, આપણી રક્ષા કરે છે સરહદ ઉપર, પણ જે આપણને જીવાડે છે એવા ખેડૂતને વીર શબ્દથી સંબોધન કર્યું છે કે એ પણ વીર છે. જો એ ન હોય, ખેડૂતો બધા એમ કહે કે જો અમે હળ નહીં ચલાવીએ, અમે અનાજ નહીં ઉગાવીએ, તો આપણે પણ બધું મૂકીને આપણે પણ ખેતરે જવું પડે, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. પરંતુ આ વીર જે છે એ ધરતીની સાથે જોડાઈને આપણને જીવનદાન આપે છે, એટલા માટે એ વીર એટલે ખેડૂત માટે સંબોધન કરવામાં આવ્યું છે. તો વીરના વાવણી એટલે કે જે બીજ રોપવા માટેનું એક હથિયાર, સાધન જેને કહેવાય તે વાવણી, હિરલા જગ્યા. વાવણીમાં જે વાવણી જે છે એના માટે મહત્વની છે, અને એ વાવણી જે છે એ હિરલા જે છે એ જડ્યા છે, હિરલા જડવામાં આવે છે, કારણ કે એના માટે ઉત્તમ છે. દરેક માટે પોતાનું જે કાર્યક્ષેત્ર છે ઉત્તમ જ હોય. ખેડૂત માટે બળદો જે છે એના જીવથી વહાલા હોય, એ રીતના ખેતર ખેડવા માટેનું જે વાવણીઓ છે એ પણ ખેડૂત માટે વધારે સરસ અને વધારે મહત્વનું હોય છે. એટલા માટે એમાં હિરલા જડ્યા છે, તેને શણગારવામાં આવ્યું છે. તો વીરના વાવણી, હિરલા જડિયા. વાવણી એટલે કે બીજ રોપવાનું એક સાધન. મોતીડાની શેર ટંકાવું છું. ખેડૂત કહે છે હિરલા તો જડિયા છે અને મોતી જે છે એની શેર જે છે એ ટંકાવવાની વાત કરી છે, મતલબ એ વાવણિયાને શોભાવવાની વાત કરી છે, વાવણીને સુંદર દેખાડવાની વાત અહીં કરવામાં આવી છે. તો મોતીડાની શેરો એટલે આપણે જે હાર અથવા તો લટ કહીએ છીએ, બરાબર, દોરામાં મોતી પોરવી અને જે તોરણ આપણે જોઈએ છીએ એ રીતના અહીંયા લટકાવવાની વાત જે છે કરવામાં આવી છે. તો વીરના વાવણી હિરલા જડિયા છે, અને મોતીડાની શેરો જે છે એ ટંકાવવાની વાત અહીં આનંદની વાત ખેડૂત જે છે એ પોતાની મનના ભાવ છે વ્યક્ત કરે છે. આ જ આનંદ મારે આંગણે. તો આગળ કહે છે ધોરીની ડોકે બાંધી રાખડી રેલો. ધોરી, ત્યાં ધોરી રાટે બળદોની વાત કરી છે. તો ડોકે એટલે કે ડોકમાં રાખડી બાંધી છે. રાખડી આપણે શું જાણીએ છીએ, ભાઈ બહેનને પવિત્ર કહી શકાય એવું રક્ષાબંધન, બંધન. પણ અહીં બધા માટે મને યાદ છે ત્યાં સુધી ગ્રામ્ય જીવનના જ્યારે આ પ્રસંગ આવે છે, રક્ષાબંધનનો તહેવાર આવે છે, ત્યારે ગામડાના જે ગોર મહારાજ હોય છે ને, એ ગામડાના ગોર મહારાજ જ્યારે પોતાના યજમાનને રાખડી બાંધવા જતા હોય અને એ ખેડૂતને રાખડી બાંધવા જાય છે, ત્યારે ખેડૂતને એના પરિવારને રાખડી બાંધે છે. સાથે સાથે ખેડૂત કહે છે મારા ગાય માટે, મારી ભેંસ માટે, મારા બળદ માટે, મારા ઘરના જે કબાટ છે એમના માટે, પછી એનું જે વલોણું છે તો વલોને પણ રાખડી બાંધતો હોય. વિચાર કરો, બધાની રક્ષા માટે કેવા ઉત્તમ ભાવ છે જોવા મળે છે. ભાઈ બહેન પવિત્ર પ્રતીક તો ખરું જ, પણ ખાસ કરીને આ જે રાખડી જે છે, જે રક્ષા માટેનો એક દોરો જે સામાન્ય છે પણ એની સાથે જોડેલો ભાવ જે છે એ ખેડૂતનો કેટલો મહત્વનો છે. તો ધોરીની ડોકે ગળા પર બાંધી રાખડી રક્ષા કવચ જેને કહેવાય એ બાંધ્યું છે, કારણ કે એના ઉપર આ ખેતીનો આધાર છે. ખેડૂતનો આધાર ખેતી છે, અને ખેતી ચલાવનાર કોણ છે, ખેતીને ખેડનાર કોણ છે, કે બળદનો એ સહારો લેતા હોય છે, એટલે બળદ પણ એટલો જ મહત્વનો હોય છે. તો ધોરીની ડોકે બાંધી રાખડી રેલો. વીરને લલાટ કુમકુમનો ચાંદલો. વીરને અહીંયા મેં કીધું તેમ ખેડૂત સાથે સંબોધન કર્યું છે. ખેડૂત માટે લલાટ એટલે કપાળ, કુમકુમ એટલે કંકુનો, ચાંદલો જે કપાળ ઉપર આપણે કુમકુમનો ચાંદલો કરીએ છીએ. જો કેટલો આનંદ છે અને ઉત્સાહની વાત છે. ત્યાં સુધી કે વરસાદ આવે અને પહેલી વાર વાવણી કરવા જતા હોય ને તો ઘરમાં લાપસીના આંધણ થતા હોય. આટલો ઉત્સાહ, વિચાર કરો કે આ કેવું મનોભાવ રમ્ય કહી શકે એવું દ્રશ્ય હોય છે કે વરસાદ વરસવાની તૈયારી હોય, વરસાદ આવી ગયો હોય અને ખેડૂત જ્યારે જાય ને તો પેલા લાપસીના આંધણ મુકાતા હોય. તો વીરને લલાટે કુમકુમનો ચાંદલો રેલો, એક શુકન કહી શકાય, બરાબર, કપાળમાં લાલ કુમકુમનો ચાંદલો કરવો એક શુકન, એક સારા કાર્ય માટે જવાની એક ભાવના જે છે એ જોવા મળે છે. તો વીરને લલાટ કુમકુમનો ચાંદલો રેલો છે. આજે આ ભાવ જે છે એ
ભાવ કેટલો સરસ છે કે લલાટ પર કુમકુમનો ચાંદલો કરવો એટલે તૈયારી સાથે કસબી ફેટો બાંધ્યો, તૈયારી કરી, સાથે વાવડિયાને પણ શણગાર્યું છે. તો પૂરી તૈયારી સાથે કહી શકાય કે આ જવાની પરંપરા જે છે એ થઈ રહી છે. તો આગળ કહે છે વાવી ઝારુને વાવ્યા બાજરાને ડોલ. ઝારો એટલે જુવાર, બાજરા એટલે એક ધાન્ય બંને છે, જુવાર અને બાજરો. આગળ કહે છે ખેડૂત ખુશ છે, વરસાદ વરસી રહ્યો છે અને હવે જે ખેતર છે એ ખેડવાની તૈયારી છે. અને એવી પરિસ્થિતિમાં શું વાવ્યું છે તો કે ઝાડુ અને બાજરા આ બંને વાવ્યા છે, આ બંને વાવ્યા છે. તો વાવી ઝાડુને વાવ્યા બાજરાને ડોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર. ચીર એટલે વસ્ત્ર. કારણ કે સ્વાભાવિક છે કે વરસાદ વરસે, જે 2-3 વાર વરસાદ વરસી ગયો ત્યાં જ ઝીણું ઝીણું ઘાસ જે છે એ ઉગવા લાગે અને ચારો તરફ લીલી હરિયાળી. અહીંયા કીધું છે કે ધરતીએ જાણે લીલાછમ કહી શકાય ને, લીલું મજાનું વસ્ત્ર ન ઓઢ્યું હોય એ લીલીછમ કહી શકાય એવી ધરતી જોવા મળે છે. એટલા માટે અહીં કહે છે કે ધરતીએ ઓઢ્યા લીલા ચીર. ચીર એટલે વસ્ત્ર. તો લીલા કલરનું વસ્ત્ર જ્યારે ધરતી માતાએ ન ઓઢ્યું હોય એવું દૃશ્ય જે છે એ જ્યારે ખેડૂત ખેતી કરે, વાવણી કરે અને પછી જે ઘાસ મતલબ જે અનાજ ઉગી આવે તો એ દ્રશ્ય પણ અહીં દેખાડવામાં આવ્યું છે. આગળ કહે છે સરિતા એટલે નદી, શેરો એટલે પ્રવાહ. જો શેરોના બે અલગ અલગ અર્થ છે. સરિતા એટલે નદી અને શેરો એટલે પ્રવાહ. સ્વાભાવિક છે વરસાદ વરસે એટલે નદીનો જે પ્રવાહ ધીમો હોય એમાં પાણી આવે, નદી વધારે છલકાય એટલે એનો પ્રવાહ જે છે વધારે જોરદાર જોવા મળે છે. તો સરિતા અને શેરો ચાલે જોરમાં રહેલો છે. શેરો એટલે કે પ્રવાહ, સરિતાનો પ્રવાહ, નદીનો પ્રવાહ છે એ પણ જરા પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગૌરી તો ચરે લીલા ઘાસ. ગૌરી એટલે ગાય અને ચરે એટલે કે ચાલે અથવા તો ખાય. ગાય પણ લીલા ઘાસ જે છે ખાઈ રહી છે, લીલું મજાનું ઘાસ. કારણ કે હરિયાળી છે અને હરિયાળી હોય ત્યાં સ્વાભાવિક છે ગાયને પણ સૂકું નહીં, પણ હવે ચોમાસું આવ્યું છે એટલે એને પણ સરસ મજાનું તાજું લીલું ઘાસ ખાવા મળશે. તો આખું દ્રશ્ય જોવા મળે છે. જો કે વાવણિયા તૈયાર થયા છે, મોતીરાની શેરું જે છે વાવણીયા ટીંગાડી છે, હિરલા પણ વાવણીયા ચડ્યા છે, પૂરી તૈયારી. અને સાથે સાથે બળદ જેની સાથે જોડાયેલો એક અભિન્ન અંગ છે તો એ બળદ જે છે એને પણ રક્ષા માટે રોગ પર રાખડી બાંધી છે. એની રક્ષા માટે વીરને પણ પોતે સરસ મજાની તૈયારી સાથે કપાળમાં ચાંદલો કર્યો છે કુમકુમનો. અને આ સંપૂર્ણ તૈયારી સાથે ખેડૂત બળદ અને વાવણિયા લઈ અને પોતે નીકળી પડે છે. જ્યારે જાય છે ખેતરમાં ત્યારે દ્રશ્ય દેખાયું છે. જ્યારે ખેડૂત જાય છે ત્યારે ખેતર ખેડે છે, એમાં ઝાર એટલે કે જુવાર અને બાજરો ઉગાડે છે. અને થોડા સમય પછી જોવે છે ખેડૂત તો ચારે ઓર જાણે ખેતરમાં જે ધરતીએ જેને લીલા સરસ મજાના વસ્ત્ર ન ઉઠ્યા હોય એ વસ્ત્ર જે છે એ જોવા મળે છે. આગળ અતિશય વરસાદ વરસવાથી અથવા તો ઘણી બધી રીતના એ પ્રકૃતિ આપણને દર્શન તો આપે છે, પણ પ્રકૃતિ માત્ર ખેતર પૂરતી સીમિત નથી. બરાબર, ડુંગરાઓમાં, વૃક્ષોમાં જાણે કે નવા નવા કહી શકાય કુપળો ફૂટે છે. બરાબર, એ જ રીતના સરિતા જે છે નદી છે એનો પ્રવાહ પણ જોરમાં ચાલી રહ્યો છે. અને સરિતામાં પ્રવાહ આવશે તો સ્વાભાવિક છે ખેડૂતોને ફરી પાછું ભવિષ્યમાં ચોમાસા પછી પણ એને પાણી માટેનું સારો એક કહી શકાય માધ્યમ મળી જશે. એટલે કે સરિતામાં પણ પાણી સારા આવ્યા છે, એનો પણ પ્રવાહ જોરદાર વહી રહ્યો છે. અને સાથે ગાય પણ જે છે, ગૌરી એટલે ગાય પણ સુંદર મજાનું લીલું ઘાસ જે છે એ ચડી રહી છે. કવિ કહે છે ખેડૂતની એક અલગ શૈલીમાં કે આજ આનંદ મારે આંગણે. કવિ જે છે ખેડૂત દ્વારા આ કહેવાનો જ્યારે પ્રયત્ન કરતી હોય કે આજે મારે આનંદ જે છે એટલો જોરદાર જોવા મળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આ સુંદર મજાનું જે લોકગીત છે એ તમે માણ્યું હશે. શબ્દાર્થ વચ્ચે કીધી દઈશું છતાં પણ અંતમાં એક સાથે આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉત્તર દક્ષિણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી મોળિયા કસબી ફેટા, ધોરીડા એટલે કે બળદ, કોટી એટલે કે ડોકે, ઘૂઘરમાળ એટલે ઘૂઘરાની માળા જે ડોકે ધોરીડા ધારણ કરતા હોય છે, વાવણી એટલે બીજ વાવવાના સાધનને એને ઓરવીએ પણ કહે છે. ઓરવીએ એટલે કે નાખવાનું. બરાબર, વાવણીયામાં બીજ નાખતા જાય અને આ હળ ચાલતું જાય તે ઓરવીનું સાધન કહેવામાં આવે છે. શેરું એટલે માળા અથવા તો હાર, લલાટ એટલે કપાળ,
જારો એટલે કે જુવાર, ધાન્ય, સરિતાની શેરો એટલે કે નદીનો પ્રવાહ. જો અહીંયા શેરોનો અર્થ થાય હાથ વાળા પણ થાય અને બીજું શેરોનો અર્થ શું થશે? પ્રવાહ. અને એ પણ કેવો પ્રવાહ? નદીનો પ્રવાહ. ગૌરી એટલે ગાય. આગળ જોઈએ તો નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને એમને આપણે જે યોગ્ય હોય એ આન્સર આપવાનો છે. લોકોમાં આનંદ પામ્યો છે કારણ કે તો શું આવશે? આકાશમાં વાદળો ફાટ્યા છે, મહેમાન આવવાના છે એટલે આનંદ છે, વરસાદ થંભી ગયો છે કે વરસાદ પડી રહ્યો છે. તો આન્સર શું આવશે? તો આકાશમાં વાદળો ફાટ્યા છે. લોકોમાં આનંદ શું કામ છે? કારણ કે આ ઉત્તર દક્ષિણ દિશાથી જે વાદળો છે એ હવે આવી રહ્યા છે, વરસાદ પડવાની તૈયારી છે. આન્સર શું આવશે? આકાશમાં વાદળો. આગળ જોઈએ આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો એટલે શું? તો કે ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે, ધરતી પર લીલો રંગ છાંટ્યો છે, ધરતી લીલીછમ બની છે, ધરતી પર લીલી ચાદર પાથરી છે. તો શું આન્સર આવશે? જાણી ધરતી લીલીછમ બની છે. કારણ વરસાદ વરસવાથી સ્વાભાવિક છે એ લીલા ઝીણી ઝીણી કહી શકે કોકળો ફૂટે છે. સમગ્ર ધરતી જે છે જ્યાં અવર જવર બહુ ઓછી થતી હોય ત્યાં લીલુંછમ ચાદર જેવું જોવા મળે છે. તો ધરતી લીલીછમ બની ગઈ છે. ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે. શું કામ તૈયાર કરે છે? ધોરીડા કે બળદ આપણે કીધું તમને. શું કામ તૈયાર કરે છે? તો કે વરસાદ પડી રહ્યો છે, વરસાદની ઋતુ છે, વરસાદ આવવાની તૈયારી છે કે વરસાદ થંભી ગયો છે. તો શું આવશે? તો કે વરસાદ પડી રહ્યો છે. વરસાદની ઋતુ છે તો સામે છે વરસાદ પડવાનો છે, તો વરસાદ પડી રહ્યો છે. એટલા માટે અહીંયા કવિ જે છે એ પોતે ખેડૂતો દ્વારા એને તૈયાર કરવાનું કહે છે. વર્ષા આવી રહી છે દિશાને આધારે કહી શકાય. તો ઉત્તર દક્ષિણ દિશા તરફથી આન્સર આ રીતના આવશે વિદ્યાર્થી મિત્રો કે ઉત્તર દિશા તરફથી વાદળો ચડી છે ઉપરથી અને વીજળી પણ ઝીણી ઝીણી ઝૂકી રહી છે. એ ઉપરથી કહી શકાય કે વરસાદ જે છે આવવાના એધાણ જોવા મળે છે. ખેડૂત અને તેના બળદો શેનાથી શોભી રહ્યા છે? ખેડૂતે કસબી ફેટો પહેર્યો છે, લલાટ કહી શકાય લલાટ પર કુમકુમ જે છે એનો ચાંદો પહેર્યો છે, બળદોની કોટે એટલે કે ટોકે ઘુઘરમાળ છે અને રક્ષા એટલે કે બંધન જે છે એ પણ બાંધવામાં આવ્યું છે. તો આ સંપૂર્ણ તૈયારી સાથે ખેડૂત અને તેના બળદો શોભી રહ્યા છે. વીરનું અને તેના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તો વીરનું કલ્યાણ થાય માટે એના લલાટ ઉપર કુમકુમનો ચાંદો છે અને બળદનું કલ્યાણ થાય એ રક્ષા માટે પણ કહેવાય રક્ષાબંધન બાંધવામાં આવ્યું છે. વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો વાવણિયાને ઢીલા ચડવામાં આવ્યા છે અને મોતીની શેરને ટાંકવામાં આવી છે. તો આ રીતે વિદ્યાર્થીઓ તમે આન્સર આપી શકો. અહીં આ ગીત આપણા મન આગળ કેટલા આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે. આવા 4 દ્રશ્યોની યાદી વિદ્યાર્થીઓ તમારે કરવાની રહેશે. બરાબર? અને આ તમારે જાતે કરવાનું છે અને એની તૈયારી તમારી સામે જે વરસાદનું દ્રશ્ય છે એ તમારી જાતે કલ્પના દ્વારા શબ્દોને ટાંકી અને સુંદર મજાનું દ્રશ્ય કરવાનું છે. આવી અષાઢી બીજ એ વિષય પર 10 થી 12 વાક્યો લખવાના છે. અત્યારે આ ઋતુ પણ છે અને અષાઢી બીજ આવવાની છે તો સ્વાભાવિક છે એના વિશે તમે આરામથી લખી શકશો. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાય છે તે લખો. તો અહીંયા જે ઉત્તર એટલે કે ઉત્તર, દક્ષિણ, જુવાર એટલે કે એ શબ્દ વાપર્યો છે. ઉત્તર એટલે ઉત્તર, દક્ષિણ એટલે કે દક્ષિણ, જુવાર પ્રવાહ એટલે કે શેરું, ગાય એટલે ગૌરી અને બળદ એટલે શું આવશે? એ તમારી જાતે વિદ્યાર્થી મિત્રો આ બે જે છે એ આન્સર તમારી જાતે કમ્પ્લીટ કરવાના છે. એ પણ કાવ્યની અંદર જોઈ લેજો. હું તમને અત્યારે કહેતી નથી. તો આ રીતના આ પણ તમારે જાતે જે છે એ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સુંદર મજાનું કહી શકાય એવા લોકગીતને તમે સુંદર રીતના સમજાવશો સાથે શબ્દાર્થ સાથે અને વધારે સરસ રીતના એ સમજવાનો પ્રયત્ન કરશો. અસ્તુ.